બગદાણા બબાલમાં જે સૌથી વધુ ચર્ચામાં રહ્યા અને કોળી સમાજ જેની પર આક્ષેપ કરી રહ્યા હતા એવા જયરાજ આહિર આખરે એસઆઈટી સમક્ષ હાજર થયા છે. એસઆઈટી દ્વારા તેમને સમન્સ મોકલવામાં આવ્યું હતું અને આજના સાંજ સુધીમાં તેમને હાજર રહેવા માટે ફરમાન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે જયરાજ આહિર ભાવનગર રેન્જ આઈજી ખાતે એસઆઈટી સમક્ષ હાજર રહ્યા છે. એસઆઈટી આ મામલે તેમની પૂછપરછ કરશે અને જે નવનીત બાલદિયાનો આરોપ છે જયરાજ આહિરના ઇશારે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે તે અંગે એસઆઈટી તેમની પૂછપરછ કરશે. આ ઉપરાંત જે ઓડિયો કોલ વાયરલ થયો હતો નવનીતભાઈનો અને જયરાજ આહિરનો જે સંવાદ હતો કે હું તમને મળવા માગું છું, હુમલા પહેલાંનો આ ઓડિયો હતો. ત્યારબાદ જે રીતના નવનીત બાલદિયા પર હુમલો થયો અને નવનીત બાલદિયા અને કોળી સમાજની માંગ હતી કે આ મામલે જયરાજ આહિરનું એફઆઈઆરમાં ઉમેરો કરવામાં આવે. જયરાજ આહિર મુખ્ય આરોપી છે, તેમનું નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવે તેવી કોળી સમાજની માંગ હતી. નવનીત બાલદિયાને પણ 2 દિવસ પહેલાં જ્યારે એસઆઈટીએ પૂછપરછ માટે અને જવાબ નોંધાવવા માટે બોલાવ્યા હતા ત્યારે 15 પુરાવા સાથે નવનીત બાલદિયાએ પણ એવું કહ્યું હતું કે જયરાજ આહિરના ઇશારે તેમના પર હુમલો થયો છે, તેમની પાસે તમામ પુરાવા છે, પરંતુ તેમને મીડિયા સમક્ષ રજૂ કર્યા ન હતા. ત્યારબાદ જયરાજ આહિરને આજે એસઆઈટી દ્વારા પૂછપરછમાં બોલાવવામાં આવ્યા છે. એસઆઈટી હુમલા અંગે તેમને પૂછપરછ કરી શકે છે અને સવાલ પણ કરી શકે છે કે જે હુમલામાં ત્યારબાદ જે પ્રકારની ઓડિયો કોલ વાયરલ થઈ હતી, આહિર સમાજના આગેવાનો હતા, કોળી સમાજના આગેવાનો હતા, એ ઓડિયો કોલમાં જે પ્રમાણે વાતચીત કરવામાં આવી છે, આ સમગ્ર બાબતે જયરાજ આહિરની એસઆઈટી પૂછપરછ કરી શકે છે. જયરાજ આહિરની અત્યારે એસઆઈટી પૂછપરછ કરી રહી છે અને આગામી સમયમાં આ મામલે શું થાય છે, શું જયરાજ આહિરનું મુખ્ય આરોપીમાં નામ ઉમેરવામાં આવે છે કે કેમ, કારણ કે કોળી સમાજની તો એક જ માંગ હતી અને તેઓ કહી રહ્યા છે કે જ્યાં સુધી જયરાજ આહિરનું નામ ઉમેરવામાં નહીં આવે એફઆઈઆરમાં ત્યાં સુધી અમારું આંદોલન અટકવાનું નથી. આ મામલે તેમણે સરકારને પણ ચીમકી ઉચ્ચારી છે કે ભારતીય જનતા પાર્ટી સાથે જે જોડાયેલા છે કોળી સમાજના નેતાઓ તેઓ પણ સામૂહિક રાજીનામું આપી દેશે. ત્યારે આગામી સમયમાં એસઆઈટી શું કરશે, શું કોઈ મોટી કાર્યવાહી થશે, શું જયરાજ આહિરનું નામ એ એફઆઈઆરમાં ઉમેરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું. હાલ તો જયરાજ આહિર એ એસઆઈટી સમક્ષ પહોંચ્યા છે અને જયરાજ આહિર પણ આ મામલે શું કહે છે, આગામી સમયમાં તેમનું નિવેદન શું સામે આવે છે, કારણ કે જયરાજ આહિર પણ કહી રહ્યા છે કે નવનીત બાલદિયા ખોટા અમને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, મને અને મારા પિતા એટલે કે માયાભાઈ આહિરને બદનામ કરવાનું આ ષડયંત્ર છે. નવનીત બાલદિયા જ્યારે શરૂઆતમાં વાત કરતા હતા રોજ તેમનું અલગ અલગ નિવેદન સામે આવતું હતું. પહેલા નિવેદનમાં તેમણે મારું નામ પણ નહોતું લીધું, બીજા નિવેદનમાં નવનીત બાલદિયાને અચાનક યાદ આવ્યું કે નવનીત બાલદિયાએ હુમલો કે જયરાજ આહિરના ઇશારે હુમલો થયો છે. ત્યારબાદ ત્રીજું નિવેદન આવે છે, અલગ અલગ પ્રકારનું નિવેદન એ નવનીત બાલદિયા આપી રહ્યા છે. ત્યારે જયરાજ આહિરનો પણ બીજી તરફ એવો આક્ષેપ છે કે મને ખોટી રીતના ફસાવવામાં આવી રહ્યા છે. હાલ આ સમગ્ર મુદ્દો એ તપાસનો વિષય છે. એસઆઈટીની ટીમ તપાસ કરી રહી છે અને આગામી સમયમાં આ મામલે શું મોટા અપડેટ આવે છે તેની પર અમારી નજર રહેશે. આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.